ગયા વિડીયોની અંદર કહ્યું હતું કે સરકારની નવી યોજનાઓ હોય છે અને યોજનાઓ વિશે જ આપણે ચર્ચા કરીશું। એમાંની આજથી પહેલી યોજના વિશે આપણે ચર્ચા કરીએ તો PMJAY એટલે કે આયુષ્માન યોજના। PMJAY કાર્ડ એટલે આયુષ્માન કાર્ડથી ઓળખાય છે। આ કાર્ડ દરેક વ્યક્તિ કઢાવી શકે છે। એમાં અમુક તબક્કા છે જેમાં સરકારશ્રી દ્વારા પહેલું તો જેને રેશન કાર્ડમાંથી અનાજ મળે છે એટલે NFSA કાર્ડ ધારકો જે છે તે દરેકને સરકારશ્રી દ્વારા આ મા કાર્ડ એટલે કે આયુષ્માન કાર્ડની સુવિધા આપવામાં આવેલ છે। ત્યારબાદ જેમની આવક ઓછી હોય એવા આવકના દાખલા કઢાવીને પણ આ આયુષ્માન કાર્ડ કાઢીને તેનો લાભ લઈ શકે છે। બીજું કે 70 વર્ષથી ઉપરના જે પણ વૃદ્ધ લોકો છે કે જે મેલ ફિમેલ દરેક વૃદ્ધ લોકોને સરકારશ્રી તરફથી આ કાર્ડ આપવામાં આવે છે। આ કાર્ડ ગવર્મેન્ટ ઓફિસર જે પણ હોય તેમને જી કાર્ડ તરીકે આ કાર્ડ તેમના ફેમિલીના સભ્યો સાથેનું સરકારશ્રી દ્વારા આ વર્ષથી કાઢી આપવામાં આવે છે। પેન્શનરો પણ જે સરકારશ્રીની નોકરીમાં હોય તેમને પણ આ જી કાર્ડ આ ચાલુ વર્ષથી આપવામાં આવે છે। આ જી કાર્ડ એટલું મહત્વનું છે કે જેમાં મોટી ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, હાર્ટ ડિસીઝ એટલે કે હૃદય રોગને લગતી ગંભીર બીમારીઓ, શરીરના અંગોની મોટા બીમારીઓ કે જેમાં ખર્ચ ઘણો બધો વધારે થાય છે, એ તમામ બીમારીઓનું ઈલાજ માટે આ આયુષ્યમાન કાર્ડ 5 લાખ સુધીની લિમિટ ધરાવે છે। તેમજ તે સરકારી તમામ હોસ્પિટલો તેમજ પ્રાઇવેટ ઘણી સરકારશ્રી દ્વારા મોટી હોસ્પિટલો આવરી લેવામાં આવે છે। એટલે દરેક હોસ્પિટલોની અંદર મોસ્ટ ઓફ આ આયુષ્યમાન કાર્ડ ચાલશે અને આ આયુષ્યમાન કાર્ડનો ફોટો પોતાના મોબાઈલની અંદર રાખી શકો, પર્સ પાકીટની અંદર પણ આ કાર્ડ રાખી શકો। જેવી રીતે આપણે ATM કાર્ડ સાચવીને રાખીએ છીએ તેવી રીતે આ આયુષ્યમાન કાર્ડ આપણે સાચવીને આપણી જોડે રાખવાનું અને જ્યારે પણ તેની જરૂર પડે ત્યારે આ કાર્ડ હોસ્પિટલમાં બતાવવાથી ગવર્મેન્ટ તરત એપ્રુવલ આપે છે અને દર્દી લાભાર્થીને તેનો લાભ મળે છે। આવી જ સરકારશ્રીની બીજી યોજનાઓ માટે હવે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું। ત્યાં સુધી જય માતાજી।